તમને લોકોને 23 બરાબર. તારીખથી હા નહીં તો રેકોર્ડિંગ સ્ટાર્ટ કરી જ કેવું હતું. ઓકે. 23 તારીખથી જે પરીક્ષા શરૂ થઈ રહી છે એનું ટાઈમ ટેબલ તમને આપી દેવામાં આવ્યું છે. અને આ પરીક્ષા છે એ મિસ ઓનલાઈન જ પહેલી છે. તારીખ થી બદલાઈ ગઈ. એટલે નવું ટાઈમ ટેબલ તમે જોયું નથી. નહીં. તો ગ્રુપમાં જોઈ લેજો મેસેજ. 23 તારીખથી આપણે 20 માર્ક્સની પરીક્ષા શરૂ થઈ રહી છે. અને આ 20 માર્કની પરીક્ષા છે એમાં આપણે જે 40 માર્કનું પેપર તમને આપ્યો છે એમાં આપણે જે સિલેબસ હતો એ આધાર ઉપર જ 20 માર્કનો સિલેબસ રહેશે. ચાલો કોણ મને કહેશે કે 40 માર્ક્સમાં આપણે કયો સિલેબસ હતો? પ્રથમ સત્રનો. પ્રથમ સત્રનો કયા પાઠ હતા તમે લોકોએ લખ્યો છે પેપર તો તમને યાદ તો હોય ને બેટા. તેને નંબર નથી આવડતા બાનો વાડો પછી ઓલી બાનો વાડો, વલયાત્રા વલાઈની અવકાશી સફર, પછી રાનમાં, રાનમાં, પછી પછી ઓલી વલયને અવકાશી સફર. પરીક્ષા. પરીક્ષા, વલયની અવકાશી સફર આવી ગયું બેટા. પરીક્ષા, રાનમાં, વલયની અવકાશી સફર, પછી બાનો વાડો હજી એક બાનો પાઠ વાડો બાકી હજી એક પાઠ બાકી. નરસિંહ મહેતા કહેલું છે ને ઈ. ના હો. કયું યાર. હમ. કાવ્ય 8 કયું હતું ભાઈ? હા અમલ મોટા ભાભીને હાલે સમાર. માલમ મોટા હલેસા તું માર. હા. આ 5 પાઠના આધારે આપણું 40 માર્ક્સનું પેપર હતું. તો હવે પછી જે 20 માર્કની એક્ઝામ છે એમાં તમારે કાવ્ય 8, 9 અને 10 આ 3 ના આધાર ઉપર તમારું પેપર હશે. તો આજે આપણે નવા સત્રની શરૂઆત નથી કરતા. જે જૂનું આપણે પાઠ 8, 9 અને 10 છે એ જ આપણે યાદ કરીએ છીએ. વેકેશનમાં તમે બધાએ હોમવર્ક કર્યું છે, તમે ઘણું બધું યાદ રાખ્યું છે. પણ હું ચેક કરવા માંગુ છું કે તમે લોકોને કેટલું યાદ છે. તો આજે આપણે પેલા પાઠ 10 ના MCQ ને એક વાક્યના સવાલ જવાબ સોલ્વ કરશું. પછી પાઠ 9 ના MCQ ને એક વાક્યના સવાલ જવાબ સોલ્વ કરવાના છે. જો જે લોકોને કદાચ તમારી પાસે આન્સર ન લખેલા હોય તો તમારે લખવા હોય તો ચેક પણ કરી શકો છો. અને મારી સાથે લખવા હોય તો લખી પણ શકો છો. ચાલો માઇક હવે કારણ વિના ઓન નહી કરતા બેટા. બધાને વલયની અવકાશી સફર પાઠ યાદ છે ને બેટા? ચાલો કોણ મને આ MCQ સોલ્વ કરાવે છે? બિનાઝ અલી કરાવ સોલ્વ બેટા. મિસ 74. ઓકે કરાવો ચલો. વલયની અવકાશી સફર પાઠનો મિત્રોનો અનુભવ ક્યાં મળે છે? હા બોલો. સરસ સાચો જવાબ છે તમારો. નેક્સ્ટ કરો બેટા 74.
વિસ્મયનું. હા, વેરી ગુડ. ₹74 બોલો બેટા. ચમકતો પદાર્થ જમીન પર ક્યાં ઉતર્યો? મોટા મેદાનમાં. સરસ. સરસ ભાઈ. હવે તારું માઇક મ્યુટ કરી દે બેટા. ચાલો. હૈદર પછી કોણ સોલ્વ કરાવે છે? શું કરાવું 95? હા, કરાવો બેટા. ઘાટા રંગથી સણાહળા રચનાનો આકાર કેવો હતો? લંબગોળ. સરસ. થોડું મોટેથી બોલજો બેટા, તારો અવાજ સ્પષ્ટ આવે. આમીશ. કમળની પાંદડીઓની જેમ ચારેય દિશામાં શું ખુલી ગયું? યાન. સરસ. વિચિત્ર જીવના હાથમાં લાંબા આંગળા પર શું હતું? પુશ બટન જેવી સ્વીચો. ખૂબ સરસ. નેક્સ્ટ કોણ કરાવે છે? શું કરાવું 95? ના બેટા, તે કરાવી નાખ્યા, બીજા કોઈ કરાવશે. ચલો, વિનાઝ અલી, શાહનવાઝ પ્રેઝન્ટ શો બેટા. પંજવાણી મોહમ્મદ રઝા, માઇક ઓન કરો. હું શું પ્રેઝન્ટ છાનો? હા, તો એમ જ કઉ છું. છઠ્ઠો હું હતો. પુશ બટન જેવી સ્વીચો. વિચિત્ર જીવના હાથના લાંબા આંગળા પર શું હતું? તો પુશ બટન જેવી સ્વીચો. હાલ શાહનવાઝ કરાવ. હા મિસ. પરગ્રહ ઉપરના કેવા આકારના હતા? ષટકોણિય. લેખકે વિચિત્ર રાખોડિયા રંગની જીવોને કેવી દુનિયા કહી છે? ઉતાવળની. ત્રણેય મિત્રો કયા ગ્રહ ઉપર હતા? ટિટાન. ગ્રહવાસીઓએ કયો એક જ રંગ જોયો હતો? લાલ. જોયો છે. વાંચતા ન ભૂલી જતા હો બેટા, આપણે 7th માં છીએ. સરસ. શાહનવાઝના બધા જ MCQ સાચા છે. ખૂબ સરસ. અહીંયા આપણા પાઠ 10 ના MCQ પૂર્ણ થાય છે. હવે આપણે એક વાક્યના પ્રશ્નોત્તર શરૂ કરીએ છીએ. ચાલો, કોણ આપશે મને પ્રશ્નોના ઉત્તર? મિસ 2 મિનિટ ખમો, ફેરબુક કાઢ લો. ઓકે. ચલો, જવાબ કોણ આપવાનું છે બેટા? હન્નાન વાંચ પહેલો સવાલ બેટા. મિનાઝ અલી, પહેલો સવાલ વાંચ બેટા. મે મહિનાની રાત કેવી હતી? સરસ. ચાલો, હું આન્સર માટે તને અહીંયા સ્ક્રીન ઉપર પેરેગ્રાફ મૂકું છું, બરાબર? તારે મને જવાબ કહેવાનો છે. મે મહિનાની રાત છે એ કેવી હતી? જવાબ શોધી અને મને કહેવાનો છે. કોણ કહેશે? ફટાફટ જવાબ શોધો બેટા. મે મહિનાની
કાળ કજળ સામા અક્ષર ન સમજાય. કાજળ ઘેરી કાજળ ઘેરી રાત હતી. વિસ્મય અને વિરાટ અત્યારે વલય મે મહિનાની રાત કેવી હતી? તો કે મે મહિનાની રાત કાજળ ઘેરી હતી. માત્ર આપણે કેવીની જગ્યાએ શું લખવાનું છે? કાજળ ઘેરી. મે મહિનાની રાત કાજળ ઘેરી હતી. ત્યારબાદ સવાલ છે વિસ્મય, વિરાટ અને વલય માં કઈ સમાન બાબતો હતી? ચાલો એ પણ જવાબ આપણે આ પેરેગ્રાફ માંથી જ શોધવાનો છે. શોધીને કહો મને. વિસ્મય, વિરાટ અને વલયમાં કઈ સમાન બાબતો હતી? વિસ્મય, વિરાટ અને વલયમાં વિજ્ઞાન એમને ખૂબ ભાઈબંધ હતા. અભ્યાસમાં હોશિયાર હતા અને વિજ્ઞાનમાં એમને ખૂબ રસ હતો. સરસ, સાચો જવાબ છે બેટા. તો હા, જવાબ બોલું છું, ફરી વખત રિપીટ કરું છું. વિસ્મય, વિરાટ અને વલય ત્રણેય મિત્રો હતા. અભ્યાસમાં હોશિયાર. પહેલાનો જવાબ બેટા એમ છે કે મે મહિનાની રાત કાજળ ઘેરી હતી. બીજા સવાલનો જવાબ છે બેટા અહીંયા ટીક કરેલું દેખાય છે કાજળ ઘેરી. મે મહિનાની રાત. બેટા હું બીજો સવાલ હવે કરાવડાવું છું. વિસ્મય, વિરાટ અને વલય ત્રણેય મિત્રો હતા. અભ્યાસમાં હોશિયાર હતા. વિજ્ઞાનમાં એમને ખૂબ રસ હતો. આ બાબતો સમાન હતી. ત્રણ બાબતો કઈ કઈ સમાન હતી? તો કે ભાઈ ત્રણેય મિત્રો હતા, અભ્યાસમાં હોશિયાર હતા અને વિજ્ઞાનમાં એમને ખૂબ રસ હતો. આ બાબતો સમાન હતી. ત્યારબાદ ત્રીજો સવાલ છે બંને મિત્રોને ઈશારો કરી વિસ્મયે શું જોવા કહ્યું? ત્રણેય મિત્રોને ઈશારો કરી વિસ્મયે આકાશ પર લાલ ટપકા તરફ જોવા કહ્યું. સરસ. તો લખો, બંને મિત્રોને ઈશારો કરી વિસ્મયે આકાશ. બંને મિત્રોને ઈશારો કરી વિસ્મયે આકાશમાં પ્રકાશિત એક લાલ ટપકા તરફ જોવા કહ્યું. હવે તમને લોકોને ચોથો સવાલ છે ને એમાં એવું આપ્યું છે, જેની પાસે સ્વાધ્યાય પોથી હશે એને હશે કે પ્રકાશિત લાલ ત્રીજાનો સવાલ ટપકું. શું છે? ત્રીજાનો જવાબ બાકી છે બેટા. સવાલ, બંને મિત્રોને ઈશારો કરી વિસ્મયે શું જોવા કહ્યું? મિસ આ તમે પૂરો છો ને? હા. ત્રીજાનો
શું છે બીજાનો સવાલ? હું સ્ક્રીન ઉપર રાખું છું, જોઈ લે બેટા. હવે તમારે ચોથો સવાલ જે છે એમાં થોડી ભૂલ છે સવાલની અંદર, એટલે જેની પાસે સ્વાધ્યાય પોથી છે એ સવાલ સુધારી લેશે અને બુકમાં લખે છે એ હું અહીંયા જે સુધારો કરું છું એ તમારે કરવાનું છે. ચાલ બેટા, લખાઈ ગયા બંને સવાલ? હા. એક જ મિનિટ, ચોથો સવાલ જ મેં નથી રાખ્યો. ચાલો ચોથો સવાલ હું બોલું છું. 20 હા, શું બેટા? ત્રણેય મિત્રોને એક સાથે આકાશમાં લાઈટ ટપકા તરફ જોવા કહ્યું ને એમાં દાન. હા, ચોથો સવાલ છે પ્રકાશિત લાલ ટપકું જોઈને વિસ્મય શું બોલ્યો? તમને સવાલમાં વિસ્મય આપ્યું છે, તમારે વલય કરવાનું છે. પ્રકાશિત લાલ ટપકું જોઈને વલય શું બોલ્યો? કોણ? પ્રકાશિત લાલ ટપકું જોઈને મિસ વિસ્મય ઉપર ચેપો મારવાનો હા હતો ને, વલય શું બોલ્યો? મેં વિસ્મય ઉપર ચેપો મારીને ઉપર વલય લખ્યું. હા, બસ ચાલો. પ્રકાશિત લાલ ટપકું જોઈને વલય શું બોલ્યો તો? ચાલો, શું બોલ્યો તો વલય? ગોતો તો. બીજું કહું? હા, અરે આ વગર દિવાળીએ રોકેટ કોણે ફોડ્યું વળી? સરસ. લખો પહેલા સવાલમાંથી. યાદ. સવાલમાંથી શું લખશું સહાનુર આપણે? પ્રકાશિત લાલ ટપકું જોઈને વલયે કહ્યું, વગર દિવાળીએ કોણે રોકેટ ફોડ્યું? સરસ. લખો. પ્રકાશિત લાલ ટપકું જોઈને વલય બોલી ઉઠ્યો. ચોથાનો. હા, પ્રકાશિત લાલ ટપકું જોઈને વલય બોલી ઉઠ્યો. પછી સિંગલ ઇન્વાઇટેડ કોમામાં જ લખવાનું છે. અરે આ વગર દિવાળીએ રોકેટ કોણે ફોડ્યું વળી? પ્રશ્નાર્થ ચિહ્ન, કોમા પૂરા. હે મિસ, ત્રીજાનો જવાબ બોલ્યા કે ચોથાનો? ચોથાનો. ચોથો બેટા. મિસ અરે પછી હું આ વગર દિવાળીએ રોકેટ કોણે ફોડ્યું વળી? પ્રશ્નાર્થ ચિહ્ન, કોમા પૂરા, જવાબ પૂરો. હું છે ને પાઠ જ રાખું છું સ્ક્રીન ઉપર, કેમ કે પાઠમાંથી તમારે જવાબ શોધવાના કામ લાગે, એટલે સવાલ બોલું ને ત્યારે લખી લેજો બેટા. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિરાટનો હાથ પકડીને વિસ્મયે શું કહ્યું? મિસ વિરાટનો હાથ પકડીને વિસ્મયે શું કહ્યું? શોધો જવાબ. વિરાટનો હાથ પકડીને વિસ્મયે શું કહ્યું? વિસ્મયે વિરાટનો આવું મોટું પ્રકાશિત ગોળા જેવું શું રહે? હાથ પકડી વિનાજલીનો જવાબ ખોટો છે મારો બેટા. અનુભવ. મિસ હું હા, બોલો? વલયનું હાથ પકડી વિસ્મયે કહ્યું કે ગભરાતો નહીં, તારું અનુભવ છે. આ કોઈ બીજા ગ્રહની યાદ લાગે છે. આપણા રોકેટ કે સ્પેસ શટલ જેવું, પરંતુ એથી કેટલાય ગણું વધુ આધુનિક હતું. સરસ. જો ભાઈ, નામ તમારે બધાએ બરાબર યાદ રાખવાના છે. કે વિરાટે હાથ પકડીને વિસ્મયને કીધું તું, વલયે નહોતું કીધું, બરાબર? એટલે લખો,
વિરાટનો હાથ પકડીને વિસ્મયે કહ્યું કે પછી અલ્પવિરામ સિંગલ ઇન્વર્ટેડ કોમા શરૂ. ગભરાતો નહીં, મારું અનુમાન છે આ કોઈ બીજા ગ્રહનું યાન લાગે છે. આપણા રોકેટ કે સ્પેસ શટલ જેવું, પરંતુ એથી કેટલાય ગણું વધુ આધુનિક. ઉદ્ગાર ચિહ્ન, સિંગલ ઇન્વાઇટેડ કોમા પૂરા, જવાબ પૂરો. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે મમ્મી, પપ્પા કે કાકાને જગાડવાની વલયને કોણે ના પાડી? શા માટે? પપ્પા અને કાકાને જગાડવાની વલયે વિરાટે અટકાવ્યો, કહ્યું એવું તો ન જ કરાય, કારણ મોટાઓ આપણને માનીએ તેટલા નીડર નથી હોતા. બીજું એ ડરના માર્યા આપણને પણ કંઈક કરતા અટકાવશે. સરસ. મમ્મી, પપ્પા કે કાકાને જગાડવાની સવાલ જ બોલું છું બેટા. મમ્મી, પપ્પા કે કાકાને જગાડવાની વલયની કોણે ના પાડી? શા માટે? તો પહેલા આપણે સવાલમાંથી શું લખીશું બેટા? મમ્મી, પપ્પા કે કાકાને જગાડવાની વલયને વિરાટે અટકાવ્યો. ના પાડી. આપણે સવાલમાંથી જ જવાબ બનાવતા શીખવાનું છે બેટા. બરાબર છે? એટલે મમ્મી, પપ્પા કે કાકાને જગાડવાની વલયને વિરાટે ના પાડી. હવે શા માટે? તો કે ભાઈ શું લખશું હવે આપણે? કારણ મોટાઓ આપણે માનીએ તેટલા નીડર નથી હોતા. બીજું એ શું આખો જવાબ બેટા ફરીથી બોલું? મમ્મી, પપ્પા કે કાકાની જગાડવાની વલયને વિરાટે ના પાડી. કારણ મોટાઓ આપણે માનીએ તેટલા નીડર નથી હોતા. બીજું એ ડરના માર્યા આપણને પણ કઈ કરતા અટકાવશે. આપણને પણ કઈ કરતા અટકાવશે. આટલું જ તે? હા, પૂર્ણ વિરામ, જવાબ પૂરો. સાતમો સવાલ છે, દાદરથી નીચે ઉતરતા ત્રણેયના મનમાં શું હતું? દાદરથી નીચે ઉતરતા ત્રણેયના મનમાં
થોડો ભય હતો અને સાથે ઘણી બધી જિજ્ઞાસા પણ હતી. હતી. તેમાં પણ બસ બેટા મક્કમ આપણો સવાલ શું છે કે દાદર થી નીચે ઉતરતા ત્રણેયના મનમાં શું હતું? દાદરથી નીચે ઉતરતા ત્રણેયના મનમાં ભય હતો. હા અને સાથે ઘણી બધી જિજ્ઞાસા હતી. બરાબર છે. ચાલો બોયસ જવાબ સમજાઈ ગયો બધાને? હા. કોણ ફરી વાર જવાબ બોલશે? ચલો કોઈ બોલો હૈદર સિવાય. હું શું બોલું? 97. હા ત્રણેય દાદર થી નીચે ઉતરતા ત્રણેયના મનમાં થોડો ભય હતો અને સિવાય બીધી સાથે ઘણી બધી સાથે ઘણી બધી જિજ્ઞાસા પણ હતી. સરસ. ત્યારબાદ નવો સવાલ છે યાનનો આકાર કેવો હતો? યાનનો આકાર કેવો હતો? યાનનો આકાર લંબગોળ ઈંડા જેવો હતો. આસપાસ ન વર્ણવી શકાય તેવી વિચિત્ર વાસ આવતી હતી. બેટા આપણો સવાલ શું છે કે યાનનો આકાર કેવો હતો? યાનનો આકાર લંબગોળ ઈંડા જેવો હતો. લખી નાખો બોયસ જવાબ. યાનનો આકાર લંબગોળ ઈંડા જેવો હતો. સાતમાનો સવાલ નહીં જવાબ એકવાર બોલો તો. કયો સાતમાનો? દાદર થી નીચે ઉતરતા હા સવાલ માંથી દાદર થી નીચે ઉતરતા ત્રણેયના મનમાં થોડો ભય હતો થોડો ભય હતો અને સાથે ઘણી બધી જિજ્ઞાસા પણ હતી. અને સાથે ઘણી બધી અને જિજ્ઞાસા પણ હતી. ઘણી ઘણી બધી જિજ્ઞાસા પણ હતી. ચાલો યાન કેવી રીતે ખુલી ગયું કોણ કેશે મને? મિસ મેં શું કહું? હા બોલો બેટા. કહું છું. યાન મિસ હું કહું પેલા હું બોલ્યો તો. શાહનવાજ છે એ મને કઈક પૂછે છે હું એનું સાંભળું પછી શાહીનુર તું બોલજે જવાબ. બોલ શાહનવાજ. મિસ આ આઠમાનો જવાબ. ઓકે. યાનનો આકાર કેવો હતો? યાનનો આકાર લંબગોળ ઈંડા જેવો હતો. હવે કેવો શાહીનુર બોલ. લંબગોળ ઈંડા જેવો હતો. હવે શાહીનુર બોલશે 9 નો જવાબ. યાન કમળની જેમ ખુલી ગયું. સરસ. કમળની પાંદડીની જેમ ઓકે બેટા. લખો યાન કમળની પાંદડીની જેમ કમળની પાંદડીની જેમ ચારેય દિશામાં ખુલી ગયું. ચાલો 10મા સવાલનું વાંચન કરી જવાબ કોણ આપે છે મને?
મિનાઝલી વાંચ 10નો સવાલ. હું બોલું મી 74. ના બેટા. લાલ યાંત્રિક લાગતી રચના એની ભાષા કઈ ભાષામાં રૂપાંતર કરતી હતી? ચલો બોલો જવાબ બેટા. લોકો ત્રણેયને કઈ ભાષામાં સંભળાતું તું? મિસ હું કહું શાનવાસ હા બોલો. હા. યાંત્રિક લાગતી રચના એની ભાષાનું અંગ્રેજી ભાષામાં રૂપાંતર કરતી હતી. ખુબ સરસ. કઈની જગ્યાએ ખાલી શું લખી નાખવાનું છે? અંગ્રેજી. બાકી બધું સવાલમાંથી લખવાનું છે. ઓકે. યાંત્રિક લાગતી રચના એની ભાષાનું અંગ્રેજી ભાષામાં રૂપાંતર કરતી હતી. ઓકે બોયઝ, અહીંયા આપણા પાઠ 10ના MCQ અને એક વાક્યના પ્રશ્નોત્તર પૂર્ણ થાય છે. જવાબ થયો? મિસ મને છેલ્લો જવાબ કહી દે એટલે હું પૂરું કરું. મિસ છેલ્લો હું જવાબ પૂરું હતો? નથી કરવાનું, હજી 9મા પાઠના સોલ્વ કરવાના છે. યાંત્રિક લાગતી રચના એની ભાષાનું અંગ્રેજી ભાષામાં રૂપાંતર કરતી હતી. કઈ છે એની જગ્યાએ અંગ્રેજી લગાવવાનું છે. બાકી આખું સંભળે. યાંત્રિક લાગતી રચના એની ભાષાનું અંગ્રેજી ભાષામાં રૂપાંતર કરતી હતી. ઓકે બોયસ, જો તમારે પાઠ 10ના MCQ અને એક વાક્યના સવાલ જવાબ મેં તમને સોલ્વ કરાવી નાખ્યા. હવે હોમવર્કમાં તમારે લોકોએ પાઠ 8, 9 અને 10 ત્રણે પાઠના MCQ છે એ સોલ્વ કરવાના છે. બરાબર, પાકા કરી નાખજો. હું નેક્સ્ટ લેક્ચરમાં તમને એક વાક્યના સવાલ જવાબ અને MCQ પૂછીશ. ચાલો, આજે જે મેં સોલ્વ કરાયું છે એમાં કોઈને કાંઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. કાંઈ પ્રશ્ન નથી મિસ. કાંઈ પ્રશ્ન નથી? નહીં તો મિસ કાંઈ. હા, આ વખતે હવે પછી ઓનલાઈન શરૂ કરીને તો કાંઈ ટપકો જ નથી પડતો. હું દબાઈ જશી. 23 માર્ક્સની જે ઓનલાઈન ચાલુ કર્યું તો ને ટપ્પો નથી પડતો. 1 મિનિટ બોયઝ, 23 તારીખથી હૈદર માઇક મ્યુટ કરી દે. મિનાઝલી માઇક મ્યુટ કરી દે. 23 તારીખથી જે પરીક્ષા શરૂ થાય છે એમાં આપણે આ 3 પાઠમાંથી પૂછાવાનું છે. એટલે એ 3 પાઠ તમને રિવિઝન કરાવું છું, યાદ કરાવું છું. એટલે આ 3 પાઠના MCQ છે એ તમે એકવાર યાદ કરી લેજો. તમે બધાએ વેકેશન દરમિયાન વર્ક કર્યું જ છે બેટા, પણ આપણે થોડાક દિવસ વર્ક ન કરીએ તો આપણા મગજમાંથી ભૂલાઈ ગયું હોય છે. એ ફરી તમે એકવાર વાંચશો એટલે યાદ આવી જશે. એટલા માટે આજનું હોમવર્ક છે તમારે પાઠ 8, 9 અને 10 આ 3 પાઠના MCQ વાંચીને પાકા કરી નાખવાના છે. જો લખવાનું નથી સોંપતી કામ તમને. બરાબર બોયસ? ફરજિયાત બધાએ 2 થી 3 વાર વાંચી અને પાકા કરવાના છે. હવે તમને જો આજના લેક્ચર બાબતે કઈ પ્રશ્ન હોય ને તો મને પૂછી શકો છો. ઓકે, હવે બીજી વાત કે આ વખતે જે તમારું પેપર છે એની અંદર આપણે 20 માર્કની એક્ઝામ છે. એમાં MCQ, એક વાક્યના સવાલ જવાબ, વ્યાકરણ વિભાગમાં સમાનાર્થી, વિરુદ્ધાર્થી, જે તમારે લોકોને 40 માર્કના પેપરમાં જેમ હતું વ્યાકરણ વિભાગ, શબ્દ સમૂહ, રૂઢિપ્રયોગ,
સંજ્ઞા અને સંજ્ઞાના પ્રકારો, વિશેષણ અને વિશેષણના પ્રકારો, એ બધું આ પેપરમાં પણ રહેશે જ. એટલે તમે લોકો વ્યાકરણ છે એ પણ યાદ કરતા રહેજો. સંભળાય છે ને? બહુ સમજાય છે ને હું કહું છું એ? કારણ કે આ 20 માર્ક્સની પરીક્ષા છે એ તમારું 100 માર્ક્સનું રિઝલ્ટ બનવા માટે ખૂબ ઉપયોગી એક્ઝામ છે. એટલા માટે ખાસ ધ્યાન રાખી પરીક્ષાની તૈયારી કરજો. આજે કેટલામી તારીખ થઈ ગઈ છે બોયઝ? 19 તારીખ. આપણે પહેલું પેપર છે 23મી તારીખે, બરાબર? તો કેટલા દિવસ બાકી છે? ચલો કાઉન્ટિંગ કરો બેટા, કેટલા દિવસ બાકી છે? 4 હા, 4 દિવસ બાકી છે, બરાબર? અને ગુજરાતીનો પેપર કેટલામી તારીખે છે બોયઝ? ખબર છે તમને કોઈને? ઓકે, હું કહું છું 25 તારીખે આપણે ગુજરાતીનું પેપર છે. હા મિસ, 25 તારીખ. બરાબર, એટલે ખાસ તમે બધા છે એ સરસ તૈયારી કરજો બધા જ પેપરની, અને સરસ રીતે પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ મેળવો તેવી બધાને શુભેચ્છા.